અંકલેશ્વર શહેરમાં પતિએ સગા સંબંધોની હાજરીમાં જ પત્નીને એક સાથે 3 તલાક આપી દેતા પતિ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ટ્રિપલ તલાક અંગે એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે। શહેરની હદમાં આવેલ ગામમાં રહેતી એક મુસ્લિમ પરિણીતાએ પોતાના પતિમાં સામે માનસિક ત્રાસ અને 3 તલાક આપ્યાની ફરિયાદ નોંધાવી છે। પીડિતાના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ ઓલપાડ તાલુકાના બાગે મદીના વિસ્તારમાં રહેતા ઇરફાન હુસૈન સિકંદર શેખ સાથે થયા હતા। લગ્ન જીવન દરમિયાન દંપતીને 2 સંતાનોનું સુખ પ્રાપ્ત થયું। ફરિયાદ મુજબ પતિ ઇરફાન શેખ શેરડી ગામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। પતિ દ્વારા પત્ની પર આડા સંબંધોની ખોટી શંકા રાખી વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મૂકવામાં આવતી હતી। પતિના ત્રાસથી કંટાળીને મહિલા પોતાના પિયરમાં આવી ગઈ હતી। ત્યારબાદ સંબંધીઓ દ્વારા સમાધાન માટે પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ બધાની હાજરીમાં પતિએ મારે તને રાખવી નથી કહી 3 વખત તલાક ઉચ્ચારી મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી। આ ઘટનાને પગલે પીડિતાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે મુસ્લિમ વુમન એક્ટ 2019 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ સફિયા ઇરફાન હુસૈન શેખ છે। હું ઓલપાડ બાગે મદીના ઓલપાડ જિલ્લો સુરત બાગે મદીના સોસાયટીમાં રહેતી હતી। મારા મેરેજ ઇરફાન હુસૈન સાથે તારીખ 10/5/2014ના રોજ 2004ના રોજ થયા હતા। પહેલાં મેં બહુ સારી રીતે રહેતા હતા। મારે 2 બાળકો છે, એમાં એક બાબી છે મોટી અરફિયા જેની ઉંમર 13 વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર 5 વર્ષની છે। અમે 2018થી ઓલપાડ રહીએ છીએ। મારા હસબન્ડ ઇરફાન હુસૈન શેખ શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે। 2018થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે। એમને પોતે જ 2 પર સ્ત્રીઓ સાથે અફેર છે, એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે। એમણે મને એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે। તારીખ 12/6/25ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી। તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી। 2 દિવસ પછી મારા મમ્મી, મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા। તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં ને ત્યાં જ 3 તલાક 3 વાર બોલી ગયા। ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે। હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું। મારા મામાના છોકરાએ ઘણું સમજાવ્યું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી। એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પર વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે। જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ્સ રાહે ન્યાય માંગેલ છે।